ક્યાંથી ચોરાતા પશુઓ? સાહેબ કેટલી વાર કીધું તમને, અમે ચોર નથી. તમે ચોર નથી? બોલો ક્યાંથી ચોરાતા પશુઓ? તમને ખબર છે ટ્રકમાં શું હતું? એ ટ્રકમાં 40 ગાયો હતી. 10 ગાયો તો ટ્રકમાં જ મરી ગઈ. પશુઓ ચોર્યા છે ને તમે બંને જણાએ? હવે તમારે બંને જણાએ જેલના સળિયા પાછળ જ રહેવું પડશે. અને આમ પણ તમારા ગાયોના પ્રોજેક્ટથી તો કંઈ નહીં થાય. આ વર્ષે અંકિતના પપ્પાએ બહુ મોટું ડોનેશન આપ્યું છે આપણી કોલેજને, એટલે તમે પણ વેચાઈ ગયા. યુ આર રસ્ટિકેટેડ. નથી જોતા તમે ને નથી જોતો તમારો આ ગાયોનો પ્રોજેક્ટ. સર, પપ્પા મારે તમારા જેમ ધર્મ તો દેખાડો નથી કરવો. તેજુ બેટા, તને જો મારી ઇમેજ સાથે આટલો પ્રોબ્લેમ હોય ને તો નીકળી જા મારા ઘરની બહાર. તેજુ, આજથી તારો ને મારો સંબંધ પૂરો. જસ્ટ ગેટ આઉટ ઓફ માય હાઉસ. હું તો આત્મહત્યા નહીં કરવાનો. બોલ, કરવું છે મારી સાથે કર. દાદા મારે કરવાનું શું છે? કાંઈ નહીં. ગામડે ગામડે ગૌશાળા ખોલવાની છે. તારા પ્રોજેક્ટ ઉપર આપણે સાથે કામ કરીએ તો મારે શું કરવાનું છે? જીવદયા કરવાની છે. ગામડે ગામડે ગૌશાળા ખોલવાની છે. સાહેબ તમે છો કોણ અને કામ શું કરો છો? અને તમારું નામ? નામ ગોકુળદાસ મહેતા અને કામ गामड़े गामड़े गौशाला खोलवा. आपकी उम्र का लिहाज करता हूँ इसलिए हमदर्दी से पेश रहा हूँ. हमदर्दी का मतलब ही तुमको मालूम है? हमदर्दी मतलब किसी के दर्द को हमारा बनाना. लेकिन यहाँ से जिंदा बच के वापस नहीं जा पाएगा. जगत जननी मातना हाल चाम वेचाय ने आचड़े ना फाड़ीने आ मानस केम हरखाय. અને શું થયું તમારા લીડર ગોકુળદાસ મહેતાનું? કસાઈઓ એમની શું હાલત કરી ખબર છે ને? અરે એમને જમીન ગળી ગઈ કે આસમાન? રામ જાણે. હે ઠોલા, અરે શર્મા શર્મા, આજે કેટલામી વાર જેલમાં આવ્યા છો ખબર છે તમને? 35મી વાર. 36મી વાર. તમે કોણ છો? હું ન્યૂઝ રિપોર્ટર છું, ઇન્ટરવ્યુ લેવા આવ્યો છું. માય નેમ ઇઝ અલી, રહેમાન અલી. કયું મિશન, કયું સપનું? સપનું છે ગામડે ગામડે ગૌશાળા ખોલવાનું. પણ આ પ્રોજેક્ટ છે શું? તું આ બધું કરશે કેવી રીતે? ગામડે ગામડે ગૌશાળા દ્વારા આપણે ભારતમાં એક નવી ક્રાંતિ લાવીશું. શું આ શક્ય છે? જ્યાં સુધી આપણા ભારત દેશના એક ગામડામાં ગૌશાળા ચાલુ નહીં થાય ને ત્યાં સુધી ભારત દેશનો કે ભારત દેશની પ્રજાનો વિકાસ નહીં થાય. જ્યારે તમે આ પશુઓને કાપતા કાપતા થાકી જશો ને એ દિવસે પોતાના મા બાપને મોકલાવી દેજો કસાઈખાનામાં. કારણ કે એમને ખબર છે કે તમે જેને નકામી સમજીને કાપી નાખો છો ને એ ગાય નકામી નથી, પરંતુ આપણી સર્વ ઈચ્છાઓ પૂરી કરવા વાળી કામધેનુ માતા છે. भाई अगर उन जानवरों को पाल के ज्यादा पैसे कमा सकते हैं तो हम उन जानवरों को काट क्यों देते हैं? અને કોને જીવન આપવું અને કોને મૃત્યુદાન આપવું એ નક્કી કરવા માટે ઉપર અરિહંત બેઠો છે 1000 હાથ વાળો. ઈશ્વર, અલ્લાહ, જીસસ એ બધા નક્કી કરશે. મારા મા બાપનું ધ્યાન રાખજો. બેટા તારા મા બાપની ચિંતા નહીં કર, પેલા અમને એમ કે તારી પર ઘોડો હુમલો કર્યો. મને કાપી નાખો. આપણે કોર્ટનો કેસ નહીં જીતી શકીએ. અરે બુદ્ધે તું હે કોણ? પ્રભુ વીરનું સંતાન છું ને આદેશ્વરનો વંશજ છું હું. શ્રી કૃષ્ણનું ચક્ર છું તો અહિંસાનું અસ્ત્ર છું હું. ન્યાયનો હું રક્ષક છું ને અન્યાયનો હું ભક્ષક છું. પાંજરા પોળને જોડનારો છું અને કતલખાનાને તોડનારો છું. હવે તો ગામડે ગામડે ગૌશાળા ખોલીએ જ રહીશું.